અને આજે ખાસ કરીને જે તેજીની એક્શન જોવા મળી રહી છે તે એબીબી અને એલએનટીમાં બનતી દેખાઈ રહી છે. પરિણામ બાદ એક સારી ખરીદારી આ બંને કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છે. કારણોની વાત કરી લઈએ, સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, એબીબી ઇન્ડિયા અને એલએનટી બંનેમાં એક સારી ખરીદારી આવતી દેખાઈ રહી છે, શું કારણો? ગુડ આફ્ટરનૂન આરતી. આજે જોઈ રહ્યા છે કે આપણે પરિણામ બાદ ખાસ કરીને એબીબી ઇન્ડિયા અને એલએનટી બંને જ આપણને એક શાનદાર પરફોર્મન્સ દેખાડી રહ્યા છે. બંને જ એક વાયદાનો ટોપ ગેનર બન્યો છે, તો એક નિફ્ટીના ટોપ ગેનર પર અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. શરૂઆત અગર જો આપણે એબીબીથી કરીએ છીએ તો ખાસ કરીને ગ્લોબલ માર્કેટના લેવલ્સ પર તેમનો બિઝનેસમાં તો આપણને સારો ગ્રોથ જોવા મળ્યો છે. સાથે સાથે ભારતીય બિઝનેસમાં પણ એક સારું એક મજબૂતી જોવા મળી રહી છે. ઓવરઓલ કંપનીના ક્વાર્ટર 3માં ભારતીય ઓર્ડર બુક જે છે ત્યાં વાર્ષિક ધોરણે આપણને 50%નો એક સારો ગ્રોથ જોવા મળ્યો છે. અને ખાસ કરીને ક્વાર્ટર 4 કરંટ યર 2025માં પણ લગભગ 49% ઓર્ડર ઇન્ફ્લો બુક જે છે એ આપણને મજબૂત જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ કહી શકાય કે કંપનીના પરિણામ પણ જે છે અનુમાન કરતાં આપણને ખૂબ જ સારા આવતા જોવા મળ્યા છે. અને સાથે એબીબી ગ્લોબલ માટેની પણ જો અગર વાત કરશું તો ત્યાં પણ ભારતીય બિઝનેસમાં એક સારી મજબૂતી આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે તેવા અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા એ પણ જોવા મળ્યું કે કંપનીએ ટીટાગઢ રેલ સાથે તેમને જે ટીટાગઢ રેલ પાસેથી તેમને જે મેટ્રોને લઈને જે ઓર્ડર્સ મળ્યા છે તેનો પણ એક સારો કહી શકાય કે એક રેવન્યુ ફ્રન્ટ પર એક અહીંયા આપણને કહી શકાય કે આવનારા સમયમાં તેમને આવકના એક સારા એક ગ્રોથની અહીંયા અપેક્ષા પણ આપણને જોવા મળી રહી છે. તે એક ઓવરઓલ એક પોઝિટિવ પરિણામ જે આવ્યા છે તેનો એક કહી શકાય. અને ભારતીય કંપનીઓની જે ઓર્ડર્સ બુક છે ખાસ કરીને તેમાં ભારતીય બિઝનેસની તેનો એક સારો એક ગ્રોથ અહીંયા તેમને જોવા મળી રહ્યો છે. બીજી તરફ અગર જો એલએનટીની વાત કરશું, ઓવરઓલ કંપનીના પરિણામ ખૂબ જ સારા આવ્યા છે. માર્જિન્સના ગ્રોથમાં પણ આપણને એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ હતું એ છે કંપનીની ઓર્ડર બુક. અહીંયા આપણને એક વધતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને ક્વાર્ટર 4માં પણ આ ઓર્ડર બુક્સ જે છે તે વધુ વધી શકે છે તેવી તે અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY26માં 10%ના ગ્રોથ ગાઈડન્સના પણ અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. અને અગર કંપનીના ઓર્ડર બુકની વાત કરશું તો લગભગ અહીંયા આપણને 30%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને 7.33 લાખ કરોડ પર આપણને ઓવરઓલ કંપનીની એલએનટીની જે છે ઓર્ડર બુક અહીંયા જોવા મળી રહી છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ છે, તેના પર એક વખત નજર કરી લઈએ તો નોમુરા તરફથી બાય રેટિંગ છે, જેફરીઝ તરફથી પણ ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક પર અગર જો વાત કરશું તો ખાસ કરીને આપણે નોમુરાના અગર લક્ષ્યાંક પર નજર કરશો તો તેમને 4510 આપ્યા છે. જેફરીઝ તરફથી 4715ના આપણને ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. પરંતુ સામે HSBC અહીંયા હોલ્ડ રેટિંગ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. અને ત્યાંના ટાર્ગેટની વાત કરશું તો તેમને 3900 રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યા છે. એટલે ડેફિનેટલી બંનેના ખૂબ જ સારા પરિણામ અને ખાસ કરીને જે કંપનીના જે ઓર્ડર્સ બુક જે મજબૂત આવ્યા છે તેનું સીધો ઇમ્પેક્ટ અત્યારે આપણને ઓવરઓલ જોવા મળી રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે પરિણામ બાદ અને ઓર્ડર બુક જે રીતે સ્ટ્રોંગ થતી દેખાઈ રહી છે અને લીધે એક ફોકસ એબીબી ઇન્ડિયા એલએનટી આ બંને આપણને બતાવી રહ્યા છે. આમાંથી એક વ્યૂ હેમનજી એબીબી ઇન્ડિયા માટે લઈ લઈએ. 9%થી વધુની અપસાઇડ બનતી દેખાઈ રહી છે. જે હાઈ બન્યા હતા તે ઓલમોસ્ટ 5547ના હતા, ત્યાંથી અત્યારે 5500ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે આપણે. શું ધ્યાન રાખી રહ્યા છો અહીંયા એક સારી ખરીદારી 9%ની પોઝિટિવિટી જોઈ રહ્યા છે, શું વ્યૂ? ટેકનિકલી ડબલ બોટમ તો નહીં કહેવાય, પણ જે પ્રીવિયસ લો કર્યો હતો એપ્રિલ 2025માં 4684, આપણે હમણાં તમે જોશો તો 3 દિવસ પહેલા વાં જ આવી ગયો 4637, 30-40 રૂપિયા 5000ના ઓલા પર કઈ બહુ મોટી વાત નથી. એટલે એક્ઝેક્ટલી વાં સપોર્ટ લીધો અને ત્યાંથી રિકવરી આવી છે. હવે 3 દિવસમાં 4650 વાળો 5550 થઈ ગયો હતી. એટલે એક હમણાં ફ્રેશ તો લેવું નહીં જોઈએ, કારણ કે આવો મોટો સ્ટોક 10% બી નહીં, 10%થી એટલે 15% વધી ગયો. એટલે જરાક રાહ જોવી જોઈએ. સેટઅપ સુધારવાના મોડમાં છે, પણ વન્સ અગેન આ વીક પૂરું બી નથી થયું અને રવિવારે બજાર ચાલુ છે. એટલે પણ ટાઈમ બિંગ તો બોટમ થઈ ગયો એવું, શોર્ટ ટર્મ બોટમ તો યસ, મીડિયમ ટર્મ બોટમ થઈ ગયું હોય એવું લાગે છે. બેઝ ફોર્મેશન છે મારા હિસાબે 5500ની ઉપર. હમણાં તો 5500ની ઉપર 5500ની આસપાસ હતી, પણ 5500ની ઉપર બંધ આવે ને સસ્ટેન થાય તો આપણે વધારે અહીંયાથી અપસાઇડ જોઈ શકીએ. અને અપસાઇડ તમારે 5900 અને 6200 સુધીની જગ્યા પોસિબલ છે. એટલે સેટઅપ સુધર્યું છે, પણ 3 દિવસમાં જો આટલું ફાસ્ટ ચાલ્યું હોય તો સ્ટોપ લોસ ઊંડી થઈ જશે. રિસ્ક રિવોર્ડ રેશિયો ફ્રેશ લેવા માટે નહીં થાય હોય તો હોલ્ડ કરો.